તો તમારી લાઈફમાં એવું કયું મોમેન્ટ હતું જ્યાં તમને એવું લાગ્યું કે નહીં હવે આગળ નહીં થાય મારાથી, કે હું હવે મુશ્કેલીમાં પડી ગયો છું? એકચ્યુઅલી વેન આઈ લોસ્ટ માય ફાધર એટ ધ એજ ઓફ 24 યર, હવે જનરલી કેવું થાય છે કે તમે આપણી સોસાયટીમાં લગભગ મેં એવું જોયું છે કે જ્યારે બધું બહુ જ સારું ચાલતું હોય ત્યારે પીપલ આર અરાઉન્ડ યુ, એન્ડ વેન યુ ફેસ એની ડિફિકલ્ટીઝ પીપલ સ્ટાર્ટેડ ટેકિંગ અ કોર્નર. એમને એવું થાય કે ભાઈ હવે આ વ્યક્તિ કદાચ આપણી કોઈ હેલ્પ માંગશે તો વેન આઈ લોસ્ટ માય ફાધર એટ ધ એજ ઓફ 24 આઈ સી ધ રિયાલિટી ઓફ ધ વર્લ્ડ, સોસાયટી. અને એ દિવસે હું થોડો જિદ્દી માણસ છું, અને એ દિવસે મેં જોઈ સિચ્યુએશન કે મેં નક્કી કર્યું એ વખતથી કે મારી લાઈફમાં મારે ખૂબ આગળ વધવું છે અને મારે એવા લોકોને સપોર્ટ કરવો છે કે જે મારી સિચ્યુએશનમાંથી પસાર થાય છે. કોઈના ફાધર નથી, કોઈને સપોર્ટ નથી, તો હું એવા લોકોને મારે કદાચ જરૂર નથી તો બી હું જોબ આપું છું કે ના, કારણ કે એ મને એઝ અ રોલ મોડલ જોવે છે. તો એ સિચ્યુએશન માં કેવું હતું કે લાઈફ લોંગ લોસ હતો મારા સાથે. અને જ્યારે તમે માસ્ટર્સ કરવાનું હોય કાં તો ફોરેન સ્ટડી કરવાનું હોય, ફોરેન તો ક્યારે મારે જવું નહોતું, પણ તમારે જ્યારે એમ કેરિયરની શરૂઆત કરતા હોય, ફાધર તમારી સાથે હોય તો કેટલું આમ અલગ ફીલ, તમને કેટલું પ્રોટેક્શન રહે, તમારા કોઈ ચિંતા ના રહે, રાઈટ? તો એ સિચ્યુએશન મારી લાઈફમાં થોડી બહુ ટફ હતી એમાંથી બહાર આવતા. પણ મેં એક મિશન બનાવ્યું હતું મારી લાઈફમાં. આજે પણ મારી મિશન છે ને, લાઈફ ટાઈમ મારું મિશન રહેશે કે જે સિચ્યુએશન મેં ફેસ કરી છે, હું જેટલા મારા નજીકના લોકો છે એ ફેસ ના કરે. હું ઓલવેઝ એવો ટ્રાય કરું કે એમને હું કોઈક ને કોઈક એટલીસ્ટ મોરલી એમને હું સપોર્ટ કરું, બૂસ્ટ કરું. વી હેડ અ વેરી ગુડ ફ્રેન્ડ્સ કે જે લોકો અમને બહુ જ સારો સપોર્ટ કર્યો મોરલી, અને અમારી સાથે ટચમાં હતા, અને કાઉન્સેલ કર્યો. અને એક અમારા ડૉક્ટર છે, ડૉક્ટર મેહુલ દામાણી, એમને અમારા ફેમિલી ફ્રેન્ડ છે, અને એમને મને એક વસ્તુ કીધી, એનાથી મારી લાઈફ બદલાઈ ગઈ કે તું જેટલો હેરાન થઈશ, ડિપ્રેશનમાં રહીશ, જેટલો રડીશ, આ બધા ધમાસો જોશે, એમ બધા મજા કરશે. તું આને ઓપોર્ચ્યુનિટી તરીકે લે. લાઈફ લોંગ તો લોસ છે જ, તું કંઈ નહીં કરી શકે, પણ એવી ઓપોર્ચ્યુનિટી લે ને કે તું આ ડિફિકલ્ટ સિચ્યુએશનને એક અવસરમાં ક્રિએટ કર, લીડરશિપ લે, પેઇન લે, મુશ્કેલીનો સામનો કર, અને તું જીવનમાં આગળ વધ. અને તારા પપ્પાને ખરેખર પ્રેમ કરે છે ને તો તેમનું નામ રોશન કરીને બતાય. બસ, અને હું એ જ કામ કરી રહ્યો છું. બરાબર.